સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડની ટીમ બની દેવદૂત લાંબિયાના જહાજ માટે ભગવાન બની આવ્યું છે ભારતીય કોસ્ટગાર્ડ। જી હા, લીબિયાના ડૂબતા જહાજમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। માલવાહક જહાજમાં રહેલા 24 જેટલા લોકો જેમને આખરે બચાવી લેવામાં આવ્યા છે। કોચી નજીક સમુદ્રના વચ્ચોવચ્ચ ડૂબી રહ્યું હતું આ લીબિયાનું જહાજ જળ સમાધિ લે તે પહેલા જ બધાને રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવામાં આવ્યા છે। તો આપ જુઓ, લીબિયાનું આ જહાજ જે સમુદ્રની વચ્ચે ડૂબી રહ્યું હતું, જો કે જાણ કરવામાં આવતા તુરંત જ કોસ્ટગાર્ડની ટીમ નજીક પહોંચી હતી અને ડૂબતા જહાજ પર રહેલા 24 જેટલા ક્રૂ મેમ્બરને સફળ રીતે રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા છે। તમામ લોકોનો જીવ બચી ગયો છે, જો કે જહાજને બચાવી ન શક્યા। લીબિયાનું આ જહાજ જે ભારતીય જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન અચાનકથી આ જહાજ ડૂબવા લાગ્યું હતું। 24 જેટલા જે ક્રૂ મેમ્બર્સ હતા તે આ જહાજ પર સવાર હતા, તેમના દ્વારા જાણ કરવામાં આવતા જ તુરંત જ ઇમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો અને કોસ્ટગાર્ડના તમામ જવાનો ત્યાં પહોંચ્યા હતા। દેવદૂતની જેમ તમામ લીબિયાના ક્રૂ મેમ્બર્સનો બચાવ કરી લેવામાં આવ્યો છે। તો ભારતીય કોસ્ટગાર્ડની આ પહેલા પણ આ પ્રકારની ઘણી કામગીરી સામે આવી છે। વધુ એક સફળ રીતે પાર પાડવામાં આવેલું રેસ્ક્યુ ઓપરેશન, જ્યાં લીબિયા જહાજ પર ઉપસ્થિત તમામ ક્રૂ મેમ્બરને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન સક્સેસફુલ।